લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી સમસ્ત સત્વરા સમાજ થાનગઢ દ્વારા આયોજિત 23મો પ્રોત્સાહિત ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સત્વરા સમાજની જૂની ભોજનશાળા થાનગઢમાં 16મી જૂને રવિવારે સાંજે સફળતાપૂર્વક યોજાયો. લાગણીનું એક ફૂલ ખીલ્યું છે, એ જ તો મારો આધાર છે. ઉત્સવની રાહ અમે કદી જોતા નથી, તમે મળો એ જ અમારા માટે તહેવાર છે. તારીખ 16મીને રવિવારે અત્રેની સત્વારા સમાજની જૂની ભોજનશાળા મુકામે 23મો પ્રોત્સાહિત ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમંત્રણને માન આપી બહોળી સંખ્યામાં શિક્ષણ પ્રેમીઓ, શુભેચ્છકો, વાલી મિત્રો હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાનોમાં વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય, નાયબ મુખ્યમંત્રી દંડક જગદીશભાઈ મકવાણા, મહામંડળ પ્રમુખ શંકરભાઈ દલવાડી, ઝાલાવાડ બોર્ડ પ્રમુખ કાંતિભાઈ માસ્તર, લાબુભાઈ ડાભી, હરેશભાઈ ડાભી, ડૉક્ટર જિગ્નેશ ચૌહાણ, ભોજનશાળા પ્રમુખ દેવજીભાઈ મકવાણા, ઉકાભાઈ મકવાણા, ભગવાનભાઈ મકવાણા, સવજીભાઈ મકવાણા, કણજારિયા રામજીભાઈ ચાવડા, ભરતભાઈ સજ્જનોની વિશેષ હાજરી જોવા મળી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શ્રી સમસ્ત સત્વારા સમાજ થાનગઢના ઉપસ્થિત પ્રત્યેક દાતાઓની સૌજન્યશીલથી તેઓ તરફથી દરેક ધોરણ 1 થી 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ શિલ્ડ, ટ્રોલી બેગ, વિદ્યાર્થી દફતરનું સમાજના તેજસ્વી તારલાઓને દાતાઓ આગેવાનો દ્વારા વિતરણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના દાતાઓ તરફથી ધોરણ 8 થી ધોરણ 12ના પ્રથમ, દ્વિતીય, તૃતીયને આવેલ વિદ્યાર્થીઓ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. 756 વિદ્યાર્થીઓને શિલ્ડ મોમેન્ટ આપીને સન્માન કરાયું હતું. રોકડ ફાળો પ્રદાન કરનારા હાજર વિશેષ થાનગઢના સત્વરા જ્ઞાતિનો દાતાશ્રીઓ દ્વારા બાળકોને ઇનામો આપીને સન્માનિત કર્યા હતા. 55 વિદ્યાર્થીઓ દ્વારા શ્રી સરસ્વતી વિદ્યા મંદિર શાળા નંબર 6ના સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત થયા હતા. શાળાના શિક્ષક મિત્રોના માર્ગદર્શન થકી બાળકોએ એકથી ચડિયાતા કાર્યક્રમો રજૂ કરી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તાળીઓના ગડગડાટ થકી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ તમામ અદાકાર બાળકોને ઉપસ્થિત દાતાઓ દ્વારા રોકડ પુરસ્કારથી અભિવાદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી બળદેવ જાદવ વ્હાઇટ પ્લસ સિરામિક તરફથી નાસ્તાનું સૌજન્ય તથા ભૂમિ સાઉન્ડ સેવા શ્રી રમેશભાઈ મોરી દ્વારા તેમજ બંસી વોટર સપ્લાય દ્વારા પાણી સેવા ઉપલબ્ધ બની હતી. આ પ્રસંગે હરેશભાઈ ડાભીએ જણાવ્યું હતું કે સમાજ સંગઠિત બને, સમાજ ધર્મની સાથે જોડાઈ રહે, સમાજ વ્યસન મુક્ત બને, સમાજ ધર્મમય બને અને સમાજના દરેક પ્રકારના દૂષણ દૂર થાય અને રાષ્ટ્ર નિર્માણ, સમાજ નિર્માણમાં સમાજ એક થાય, નેક થાય એવા ભાવ સાથે સહયોગીઓની સરાહના કરી હતી. શાળાના બાળકોનો આ કાર્યક્રમ જોઈ તમામ ખુશ જોવા મળ્યા હતા. છેલ્લે સુધી બેસી રહી કાર્યક્રમ સૌએ નિહાળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાનજીભાઈ દલવાડીએ કર્યું, જ્યારે આભાર વિધિ હસમુખભાઈ હડિયલ દ્વારા કરવામાં આવી. લેપટોપની સેવા ભાવેશભાઈ સોનાગરા, રિપોર્ટર સત્વારા સમાજ થાનગઢના જયેશભાઈ મોરીની ન્યૂઝ સેવાનો લાભ પ્રાપ્ત થયો હતો. સમસ્ત સત્વારા સમાજ થાનગઢ દ્વારા યોજાયેલ સદર પ્રોત્સાહિત ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. રિપોર્ટર જયેશ મોરી, થાનગઢ. સમસ્ત સત્વારા સમાજ થાનગઢ દ્વારા 23મો ઇનામ વિતરણ થાનગઢ સમાજની વાડીમાં આજે યોજવામાં આવ્યો. સાથે વિદ્યાર્થીઓનો પ્રોત્સાહન ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો. સમાજના મહામંડળના પ્રમુખ માન્ય શંકરભાઈ દલવાડી, કાંતિભાઈ માસ્તર, લાભભાઈ ડાભી, શંકરભાઈ કણજીરિયા, ડૉક્ટર જિગ્નેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સાથે સાથે સમાજ સંગઠિત બને, સમાજ ધર્મની સાથે જોડાયેલો રહે, સમાજ વ્યસન મુક્ત બને, સમાજ ધર્મમય બને અને સમાજમાં દરેક પ્રકારના દૂષણો દૂર થાય અને રાષ્ટ્ર નિર્માણ અને સમાજ નિર્માણમાં અને ધર્મની સાથે જોડાયેલો રહેવા એવા ભાવ સાથે સમગ્ર સત્વારા સમાજ થાનગઢ એક થાય, નેક થાય અને રાષ્ટ્ર નિર્માણમાં હંમેશને માટે અગ્રેસર રહે એવા ભાવ સાથે આજનો કાર્યક્રમ યોજાયો. અને આ કાર્યક્રમ યોજવા માટે તનમન ધનથી સેવા કરનાર તમામ દાતાશ્રીઓ, આયોજકોને પણ આજના દિવસે લાખ લાખ અભિનંદન, વંદન સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.